અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક સેતુ બંધ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે દંપતીની મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી હતી। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલક ગુજરાતનું જાણીતું સિંગર અવધીશ હરિયાણી હોવાનું સામે આવ્યું છે। તે કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને નીકળ્યો હતો। ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન તેણે વાહન ઉપર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા મર્સિડીઝ સાથે ટક્કર કરી હતી, જેની સરથાણા પોલીસે અટકાયત કરી છે। સરથાણા સ્થિત સેતુબદ્ધ હિલ્સમાં રહેતા પાયલબેન આકાશભાઈ અંટાળા પોતાના પતિ સાથે મર્સિડીઝ કાર લઈને સંબંધીના ઘરે બેસવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન બપોરે 3 વાગ્યાની આસપાસ સેતુબદ્ધ 4 રસ્તા પાસે ટેસ્ટ ડ્રાઈવ પર નીકળેલી કાર કે જેનો નંબર GJ07BL8173ના ચાલક અવધીશે તેમની ગાડીના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર પાયલબેનનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાતા તેમને હોઠ અને ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી। બનાવની જાણ થતાં મહિલાના ભાઈ ભાવિકભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને આ અકસ્માતમાં મર્સિડીઝ કારના બોનેટના ભાગે અંદાજે 2 થી 3 લાખનું નુકસાન થયું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।